જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ ભરાટ। તો પંચમહાલ જિલ્લામાં નવોદય 2026માં કેટલું મેરિટ છે અને આગળ વેઇટિંગ લિસ્ટની જો આપણે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ મહેસાણા, ત્યાર પછીનો જે પંચમહાલ જિલ્લો છે, જે પંચમહાલ જિલ્લામાં ટોટલ 7 તાલુકા છે। તો 7 બ્લોક એટલે કે તમે જ્યારે પરીક્ષા દેવા ગયા હતા ત્યારે તમારા એડમિટ કાર્ડમાં કયો બ્લોક નંબર છે, એ બ્લોક નંબરને આધારિત તમે અહીંયા જે છે એ 7 બ્લોકમાંથી કેટલું મેરિટ છે એ પણ તમે આગળ ડિટેલમાં જોઈ શકો છો। પણ અહીંયા જો આપણે બધી કેટેગરી વાઇઝ જો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને પંચમહાલ જિલ્લામાં જે ગ્રામ્ય ઓબીસી કેટેગરી છે એમાંથી 80% મેરિટ રહેલું છે અને જિલ્લાના 103માં ક્રમાંક ઉપર રહેલ વિદ્યાર્થીનો છેલ્લે વારો આવેલો છે। ત્યાર પછી વાત કરીએ તો ગ્રામ્ય એસી કેટેગરીમાં 75% એટલે કે જિલ્લાના 222માં ક્રમાંક ઉપર રહેલ વિદ્યાર્થી છેલ્લે આ લિસ્ટમાં સમાવેશ છે। ત્યાર પછી વાત કરીએ તો ગ્રામ્ય એસટી કેટેગરીમાં 77.5 એટલે કે જિલ્લાના 173માં ક્રમાંક ઉપર રહેલ વિદ્યાર્થીનો અહીંયા છેલ્લે વારો આવેલો છે। ત્યાર પછી વાત કરીએ તો શહેરી ઓબીસી કેટેગરીમાંથી 88.75 એટલે કે જિલ્લાના 20મા ક્રમાંક ઉપર રહેલ વિદ્યાર્થીનો અહીંયા છેલ્લે વારો આવેલો છે। એ જ રીતે આપણે આગળ વાત કરીએ તો શહેરી એસી કેટેગરીમાં 82.5 એટલે કે જિલ્લાના 71માં ક્રમાંક ઉપર રહેલ વિદ્યાર્થીનો છેલ્લે અહીંયા વારો આવેલો છે। અને એ જ રીતે જે શહેરી ડિસેબલ વિદ્યાર્થી છે એમને 48.75 એટલે કે જિલ્લાના 1889માં ક્રમાંક ઉપર રહેલ વિદ્યાર્થીનો છેલ્લે અહીંયા વારો આવેલો છે। એવી જ રીતે આગળ વાત કરીએ તો શહેરી અનરિઝર્વ જે છે એમાં 91.25 હંમેશા સૌથી ઊંચું મેરિટ હોય છે અને જિલ્લાના 6ઠા નંબરના ક્રમાંક ઉપર રહેલ વિદ્યાર્થીનો અહીંયા વારો આવેલો છે। અને છેલ્લે આપણે વાત કરીએ તો શહેરી એસટી કેટેગરીમાં 90% એટલે કે જિલ્લાના 14મા ક્રમાંકે રહેલ વિદ્યાર્થીનો અહીંયા છેલ્લે વારો આવેલો છે। હવે પંચમહાલ જિલ્લાની જે પણ સરકારી કચેરી છે એમાં ખાસ ડીઓ ઓફિસ છે, ત્યાંથી તમને અહીંયા વેઇટિંગ લિસ્ટની માહિતી મળી શકે છે। તમારા પંચમહાલ જિલ્લામાં રહેલી નવોદય વિદ્યાલયમાં તમે રૂબરૂ અથવા તો ટેલિફોનિક ચર્ચા કરી અને આવનારા સમયમાં વેઇટિંગ લિસ્ટ ક્યારે આવશે એની માહિતી મેળવી શકો છો। ઉપરાંત એમ્બિશન એક્ઝામ એટલે કે અત્યારે તમે જે વિડીયો જોઈ રહ્યા છો આ યુટ્યુબ ચેનલ પર આગામી સમયમાં જે પણ જિલ્લાની વેઇટિંગ લિસ્ટ સૌથી પહેલા આવે છે એની સૌથી પહેલા અપડેટ તમને આ યુટ્યુબ ચેનલમાં મળી જવાની છે। જેથી કરી અત્યારે જ આ ચેનલ સાથે જોડાઈ જાઓ, ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી આવનારા સમયમાં જ્યારે પણ તમારું વેઇટિંગ લિસ્ટ આવશે પંચમહાલનું ત્યારે તમને આ યુટ્યુબ ચેનલમાં એની સૌથી પહેલા માહિતી મળશે। વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી દેજો અને આપના બધા જ ગ્રુપના પંચમહાલ જિલ્લામાં આ વિડીયો શેર કરો, જેથી કરી સચોટ માહિતી અને જે મેરિટ અટકેલું છે તે તમારા જિલ્લાના બધા જ વિદ્યાર્થીઓ સુધી એક માહિતી પહોંચે। તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આ વિડીયો અહીંયા સુધી રાખીએ છીએ। આવનારા સમયની જે પણ પંચમહાલ જિલ્લાની અપડેટ હશે તેમાં આ યુટ્યુબ ચેનલ પર મળી જશે। જય હિન્દ, જય ભારત।